આવેલા દાંતી ગામની કે જ્યાં દરિયાના પાણી લોકોના ઘરો સુધી પહોંચી ચૂક્યા છે। ચોમાસામાં એક તરફ વરસાદ, બીજી તરફ દરિયાનો ઉછાળ અને બંને તરફથી સ્થાનિકોને પડી રહી છે મુશ્કેલી। હવે એવું લાગી રહ્યું છે કે ગામ દરિયા વચ્ચે આવી ગયું છે અને આવી મુશ્કેલીના કારણે લોકોને સ્થળાંતર કરવું પડી રહ્યું છે। સ્થાનિકોએ માંગ કરી છે કે ગામની ફરતે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે જેથી દરિયાના પાણી લોકોના ઘરમાં ન ઘૂસે। આ સમસ્યા દર વર્ષે જ છે અમારે કે જ્યારે જુલાઈ મહિનો આવે અને ઓગસ્ટ મહિનો આવે ત્યારે ઘરોમાં પાણી ઘૂસી જાય છે। અમારી માંગ એ જ છે કે જલ્દીથી જલ્દી પ્રોટેક્શન વોલ બનાવીને ગામને સુરક્ષિત કરવામાં આવે એવી અમારી સરકારને માંગ છે। અમારે આ પ્રોટેક્શન દિવાલ જો બની જાય તો સમસ્યા હલ થઈ જેટલું છે। દર ચોમાસું વખતે આ પાણી બહુ આવે એટલે રહેવાની તકલીફ પડી જાય ને આજુબાજુ ઘરમાં પાણી ઘૂસી જાય એટલે સમસ્યા બહુ મોટી છે અમારી। કેટલા 1-1.5 કિલોમીટર પહેલાં અમારું ગામ હતું આ દરિયામાં ઘૂસી ગયું એટલે 1.5 થી 2 કિલોમીટર દરિયો અંદર આવી ગયો। એ પણ જણાવે કે 15 વર્ષ પહેલાં અહીં મોટી દાંતી નામનું ગામ અસ્તિત્વમાં હતું, પરંતુ દરિયો 2 કિલોમીટર જેટલો અંદર આવી જતાં હવે એ ગામનું અસ્તિત્વ જ રહ્યું નથી। હવે માત્ર વધ્યું છે આ નાનું એવું દાંતી ગામ। દર વર્ષે દરિયો ગામની અંદર આવતો જાય છે। જો હજુ પણ પ્રોટેક્શન વોલ નહીં બનાવવામાં આવે તો કદાચ નાની દાંતી ગામનું પણ અસ્તિત્વ સમાપ્ત થઈ જશે। આ ગામની એક તરફ અંબિકા નદી, બીજી તરફ ખાડી અને ત્રીજી તરફ દરિયો છે। હાલ આ ગામના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। એવા આક્ષેપ પણ લાગ્યા છે કે અંબિકા નદીમાં ગેરકાયદે ખનન થાય છે, જેને કારણે દરિયાનું પાણી સહેલાઈથી અંદર આવી રહ્યું છે। વલસાડ શહેરનું દાંતી ગામ જેના 4 મહિના સ્થાનિકો ભયના ઓઠા હેઠળ જીવે છે। જે પ્રમાણે તમને દ્રશ્યોમાં બતાવવા માંગીશ, જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો દાંતી ગામના છે, જ્યાં વર્ષોથી આની આ સમસ્યા છે, જ્યાં તંત્રના પાપે લોકો ભયના ઓઠ હેઠળ જીવવા માટે મજબૂર બન્યા છે। છેલ્લા કેટલા સમયથી દરિયો જે છે તે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ચોમાસાની સિઝન દરમિયાન જે દરિયાનું જે સીધું પાણી છે તે લોકોના ઘરમાં જતું હોય છે, જેને કારણે અહીંના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેટલાક વર્ષોથી આ સમસ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની ઢીલી નીતિના કારણે અહીંના જે લોકો છે, સ્થાનિકો છે, તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા કેટલા વર્ષોથી પ્રોટેક્શન વોલની માંગ આ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે, પરંતુ ચૂંટણી દરમિયાન માત્ર ને માત્ર વોટ મેળવવા માટે અહીં નેતાઓ આવે તો છે, માત્ર મત માંગે છે અને ફરી તેઓનું મોઢું જોતા નથી। ત્યારે અહીંના સ્થાનિકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે ચૂંટણી સમયે આવતા નેતાઓ અહીં આવી પ્રોટેક્શન વોલનું જો ખાતમુહૂર્ત કરે અને પ્રોટેક્શન વોલ જો બનાવે તો આ જે ગામ જે દાંતી ગામ છે એ નકશામાંથી નામ શેષ થતું બચી જશે। અક્ષય કદમ, TV9 વલસાડ।